ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખ તેમજ ઉપપ્રમુખની આજે છે તે વરણી કરવામાં આવી છે। તાજેતરમાં જે યોજાયેલી જે ચૂંટણી હતી તેમાં ભાવનગર જિલ્લા પંચાયતની ટોટલ 40 સીટ ઉપર 36 સીટ ઉપર છે તે ભાજપ વિજયી થયું છે। સાથે જ 2 સીટ ઉપર છે તે અપક્ષ આવ્યું છે અને 2 સીટ છે તે કોંગ્રેસના ફાળે ગઈ છે। આમ કહી શકાય કે ભાજપના પ્રમુખ ઉપપ્રમુખની આજે વરણી કરવામાં આવી હતી। તેમાં તળાજા તાલુકાનો દબદબો છે તે કાયમ રહ્યો છે। તળાજા તાલુકાના હબુકોડ ગામના અશોક લાધવા નામના જે વ્યક્તિ છે જે ત્રાપજ સીટ ઉપરથી ચૂંટાઈ આવ્યા હતા। માત્ર 39 વર્ષનો આ યુવાન છે તેની અત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે। તળાજા ભાજપના મહામંત્રીની જવાબદારીથી જિલ્લા પંચાયતના પ્રમુખ પદની જવાબદારી સુધી તેઓ ચૂંટાઈ આવ્યા છે। હવે અહીંયા પહોંચ્યા છે। સાથે જ જો વાત કરવામાં આવે તો ઉપપ્રમુખ પદે હળમટાળા જે ગામ આવેલું છે ઉમરાળાનું, તે ઉમરાળા બેઠક ઉપરથી સુજાનસિંહ ગોહિલ છે તે ચૂંટાઈ આવ્યા છે, તેમની નિમણૂક કરવામાં આવી છે। સાથે જ કારોબારી ચેરમેન તરીકે જે ભાવનગરની કમળેજ બેઠક આવેલી છે જિલ્લા પંચાયતની, તેના પ્રદીપ રાઠોડની છે તે એમાં નિમણૂક કરવામાં આવી છે। શાસક પક્ષના નેતા તરીકે ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાની જે ટાણા બેઠક આવેલી છે તેના સમજુબેન વાળા છે તેની નિમણૂક કરવામાં આવી છે અને દંડક તરીકે નેસોડ બેઠકના જયંતિ બાંભણિયા છે તેઓની નિમણૂક કરવામાં આવી છે। જોવું રહ્યું ભાવનગર શહેર જિલ્લાની જો વાત કરવામાં આવે તો જિલ્લાના જે મુખ્ય પ્રશ્નો છે, રોડ, લાઇટ, જે તેમના પાણીના જે પ્રશ્નો છે તેમજ ખેડૂતોને જે પ્રશ્નો છે તેમાં ભાજપ હવે છે કેટલું ઊણું ઉતરશે, નવા પ્રમુખ ઉપપ્રમુખ છે તે કેટલા ઊણા ઉતરશે તેને લઈને અનેક ચર્ચાઓ છે તે શરૂ થઈ છે। ઉપપ્રમુખ જે વિસ્તારમાંથી ચૂંટાઈને આવે છે ત્યાં મોટા જ પ્રમાણમાં ખનીજ ચોરી છે તે થઈ રહી છે, રેતીની ચોરી થઈ રહી છે। હવે ઉપપ્રમુખ તે વિસ્તારમાંથી ચૂંટાઈને આવ્યા છે ત્યારે રેતી ચોરીનો ધંધો છે તે અટકાવશે તે પણ તે લોકો છે તેની ચર્ચા કરી રહ્યા છે। સાથે જ જો વાત કરવામાં આવે તો આજે ત્યારે નિમણૂક કરવામાં આવી હતી। ભાજપના કાર્યકરોમાં પણ ચર્ચા છે કે ભાવનગર જિલ્લાના તળાજાના ત્રાપજ ગામનો દબદબો છે તે યથાવત રહ્યો છે, કારણ કે ભાવનગર જિલ્લા ભાજપના પ્રમુખ છે દિગ્વિજયસિંહ ગોહિલ, તેઓ ત્રાપજ ગામથી આવે છે। સાથે જ અત્યારે જે અશોક લાધવા જિલ્લા પંચાયતના પ્રમુખ બન્યા છે તેઓ પણ ત્રાપજ સીટ ઉપરથી છે તે ચૂંટાઈ આવ્યા છે। તળાજા તાલુકા ભાજપના જે પ્રમુખ છે તેઓ પણ મેહુલ ડાંગર છે તે ત્રાપજના છે। સાથે તળાજા તાલુકા પંચાયતના જે પ્રમુખ છે એટલે તેઓ પણ ધીરુભાઈ સોલંકી છે તેઓ ત્રાપજ ગામથી આવે છે। તેમજ જે તળાજા માર્કેટિંગ યાર્ડના જે પ્રમુખ છે વિક્રમસિંહ, તેઓ પણ છે તે ત્રાપજ સીટ ઉપરથી ચૂંટાઈ આવ્યા છે। આમ કહી શકાય કે તળાજા તાલુકાના ત્રાપજ ગામનો દબદબો છે તે યથાવત રહ્યો છે। આ મામલે જે પ્રમુખ બન્યા છે અશોક લાધવા, તેમનું એક નિવેદન સામે આવ્યું છે। શું કહી રહ્યા છે તેઓ, તેમને પણ સાંભળો। ભારતીય જનતા પાર્ટીએ ભાવનગર જિલ્લાના પ્રમુખ તરીકે મારી વરણી કરી છે। મારી ઉપર જે આશા રાખી છે એ આશાને હું ખૂબ જ આગળ વધારીશ અને ભાવનગર જિલ્લાનો જે વિકાસ સતત થઈ રહ્યો છે, અવિરત વિકાસ, અને એ વિકાસને અમે વેગ આપવાનો પ્રયત્ન કરીશું। અમારે ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિનની સરકાર છે તો અત્યારે ખૂબ જ ગામડાઓનો વિકાસ થઈ રહ્યો છે, તો આ વિકાસને અમે આગળ ધપાવીશું અને અમારા શીર્ષ નેતૃત્વનું નામ રોશન કરશું અને અમારું નામ પણ રોશન કરશું। ભારતીય જનતા પાર્ટીની સરકારમાં અત્યારે એક પણ એવા કામ નથી કે જે બાકી હોય, પણ છતાં ગામડામાં જે રોડના પ્રશ્નો છે, ગટરના પ્રશ્નો છે, પ્રાથમિક શાળાના જે કાંઈ પ્રશ્નો છે એને વિકાસ આપવાનો અમે પ્રયત્ન કરશું। ખાસ કરીને ગામડાઓમાં રોડ રસ્તા અને સિંચાઈના પ્રશ્નને લઈને ખૂબ પ્રશ્ન ઉઠતા હોય છે અને ત્યારે ગામ લોકો એવું કહેતા હોય છે કે વહીવટી વિભાગ અથવા તો સત્તાધીશો સાંભળતા નથી, પણ જો હવે તમે ચૂંટાયા છો તો આગામી સમયમાં ગામડાઓના વિકાસ ખરેખર થશે? હાલમાં તો એવા કોઈ પ્રશ્નો છે નહીં, પણ સત્તા હશે તો અમારા જે ધારાસભ્યો છે એમને સાથે રાખી અને અમારી ભારતીય જનતા પાર્ટીનું જે સંગઠન છે એમને સાથે રાખી અને આ પ્રશ્નો બધા છે એ ઉકેલવાના અમે સતત પ્રયત્ન કરીશું। તો આ હતા અશોક લાધવા, તેઓ કહી રહ્યા છે કે વિકાસના કામો ભાજપના રાજમાં ગામે ગામ થયા છે ત્યારે હવે અમે પણ વધારે વિકાસના કામો થશે તેને કરશું। અમારા દ્વારા સવાલ પૂછવામાં આવ્યો હતો કે રોડ રસ્તાની મોટા પ્રમાણમાં ફરિયાદો ઉઠતી હોય છે તેને લઈને કેવા કામ કરવામાં આવશે, ત્યારે તેમણે જણાવ્યું હતું કે ભરપૂર વિકાસ છે તે કરવામાં આવશે। જોવું રહ્યું 2.5 વર્ષ માટે તેમને હવે પ્રમુખ બનાવવામાં આવ્યા છે, ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે, કેવા લોકોના વિકાસના કામો કરે છે કે માત્ર વાતોના વડા જ છે તે આ પ્રમુખ કરશે કે કેમ તે તો હવે આગામી સમય જ કહેશે। જોવું રહ્યું જિલ્લા પંચાયતની હવે પ્રમુખ ઉપપ્રમુખની વરણી થઈ ગઈ છે। અનેક નામોની અટકળો ચાલતી હતી તેને હવે સમાપ્ત થયું છે। જિલ્લા ભાજપના પ્રમુખ છે દિગ્વિજયસિંહ ગોહિલ, તેઓ પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા। ચૂંટણી સમયે એક પણ પત્રકારોનો ફોન ન ઉપાડતા દિગ્વિજયસિંહ છે પત્રકારોને સામે ચાલીને હાથ મેળવવા માટે પહોંચ્યા હતા, ત્યારે પત્રકારોએ પણ રોકડું પરખાવી દીધું હતું કે ચૂંટણી વખતે તો તમે પત્રકારોના ફોન નહોતા ઉપાડતા અને હવે તમને પત્રકારો આજે યાદ આવી ગયા। ત્યારે દિગ્વિજયસિંહ ગોહિલ છે તે હસતા મોઢે ત્યાંથી નીકળી ગયા હતા। આ મામલે બ્રિજરાજસિંહ ગોહિલ છે
તે વલભીપુર તાલુકાના પાટણા સીટ ઉપરથી અપક્ષ તરીકે ચૂંટાઈ આવ્યા છે. તેમના પત્ની છે પ્રિયંકાબા, તેઓ ચમાડી સીટ ઉપરથી અપક્ષ તરીકે ચૂંટાઈ આવ્યા છે. પહેલી જ વખત એવી ઘટના બની છે કે પતિ પત્ની છે એક જ તાલુકામાંથી જિલ્લા પંચાયતની સીટ ઉપર અપક્ષમાં ચૂંટાઈ આવ્યા હોય. આમ વલભીપુરમાં પણ ભાજપનો દબદબો છે તે કાયમ રહ્યો હતો. માત્ર જિલ્લા ભાજપની એક જીદ હતી કે બ્રિજરાજસિંહ ગોહિલને ભાજપમાંથી ટિકિટ આપવામાં ન આવે અને તેની જીદ ભાજપના જે પ્રમુખ છે દિગ્વિજયસિંહ, તેની જીતનું કારણ છે તે ખૂબ જ નડ્યું હતું. સમગ્ર વલભીપુર તાલુકા પંચાયતનો સફાયો થઈ ગયો હતો અને અત્યારે અપક્ષની બોડી છે તે બેસી છે વલભીપુર તાલુકામાં. જે ધારાસભ્ય અત્યારે આવે છે શંભુનાથજી ટુંડિયા, તેમજ તેમના જે વહીવટદાર હતા તેમની સામે ભારે રોષ વ્યાપેલો હતો, જેને લઈને ભાજપના જ બે જૂથ છે તે સામસામે છે અને આ જૂથની પરાકાષ્ઠા છે તે ઉચ્ચ લેવલ સુધી પહોંચી હતી અને તેનું હારનું પરિણામ છે તે ભાજપને ભોગવવાનો વારો આવ્યો છે. જોવું રહ્યું આગામી સમયમાં હવે કેવા વિકાસના કામો છે તે કરવામાં આવે છે કે પછી મેં કહ્યું તેમ વાતોના વડા જ કરવામાં આવશે, તે તો આગામી સમય કહેશે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર.